વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ભણી રહ્યા છીએ એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે શું છે? એડજેક્ટિવનો આ પહેલો ભાગ છે. પહેલાં તો આપણે એડજેક્ટિવ વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે એડજેક્ટિવ ખરેખર કોને કહેવાય. તો કે સાહેબ એ તો આપણને ખબર છે કે એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. એ તો આપણને ખબર છે, પણ અહીંયા આગળ અંગ્રેજીમાં જે એડજેક્ટિવ્સ જે છે એ થોડોક વિશાળ ટોપિક છે. થોડોક ઇનફેક્ટ ઘણો બધો વિશાળ ટોપિક છે. બહુ મોટું ચેપ્ટર ગણી શકાય. એનું રીઝન એ છે કે અહીંયા આગળ જ્યારે તમે આ વસ્તુ સમજશો, આખું એડજેક્ટિવને જ્યારે તમે આખું સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ બહુ વિશાળ ચેપ્ટર છે અને આના ઉપર જ ડિગ્રીનું ચેપ્ટર જે છે એ આના ઉપર આધારિત છે. બીજી વસ્તુ કે પરીક્ષામાં વધુને વધુ પ્રશ્ન આ ટોપિકમાંથી પૂછાય છે, એટલે ખાસ સમજવામાં ધ્યાન આપજો. પહેલાં આપણે એડજેક્ટિવનો બેઝિક ઇન્ટ્રો સમજી લઈએ કે એડજેક્ટિવ ખરેખર શું છે. એડજેક્ટિવ એટલે શું? કે નામ અને સર્વનામની વિશેષતા દર્શાવતો જે શબ્દ છે એને આપણે એડજેક્ટિવ કહેવાય. અંગ્રેજીના કોઈ વિધાનની અંદર કોઈ એવું નામ છે કે એની વિશેષતા દર્શાવવા માટે તમે કોઈ બીજો શબ્દ મૂકો છો, એને આપણે એડજેક્ટિવ તરીકે ગણીએ છીએ. ફોર એક્ઝામ્પલ, શી ઇઝ અ બ્યુટીફુલ વુમન. નામ અહીંયા આપ્યું છે તમને વુમન, પણ એનો અર્થ વધારે છે કોણ? બ્યુટીફુલ શબ્દ. એવી રીતે હી ઇઝ રીચ. નામ આપ્યું છે, સર્વનામ આપ્યું છે અહીંયા હી, એનો અર્થ વધારે છે રીચ શબ્દ. એવી રીતે અહીંયા આગળ હાઉસ શબ્દ આપ્યો છે, એનો અર્થ વધારે છે બિગ. અહીંયા આગળ ઇટ ઇઝ અ ચાર્મિંગ સિનરી. સિનરી શબ્દ છે એનો અર્થ વધારે છે ચાર્મિંગ. એવી રીતે હિયાન ઇઝ અ હેન્ડસમ એન્ડ ઇન્ટેલિજન્ટ. તો હેન્ડસમ અને ઇન્ટેલિજન્ટ જે શબ્દ છે એ એનો અર્થ વધારે છે. ખાસ ધ્યાનમાં રાખજો કે જે શબ્દ નામ કે સર્વનામનો અર્થ વધારે એને આપણે વિશેષણ તરીકે ઓળખી શકીએ છીએ. કયા નામે ઓળખી શકીએ છીએ? વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. આ એની બેઝિક ડેફિનેશન થઈ. હવે અહીંયા આગળ વિશેષણના ઉપયોગો કઈ રીતે થાય? તો જો ગુજરાતીમાં પણ, ગુજરાતી વ્યાકરણમાં પણ આના ઉપયોગ આવે છે કે વિશેષણ જે છે એ બે રીતે વપરાય. એક તો નામની પહેલા મુકાય અથવા તો નામની પછી મુકાય. એના આધારે અનુવાદ્ય અને વિધેય બે એના સ્થાનના આધારે ગુજરાતી વ્યાકરણમાં પ્રકાર પડે છે. હવે એ જ વસ્તુ આપણે સમજવાની છે કે અંગ્રેજીમાં પણ વિશેષણના બે પ્રકાર એના ઉપયોગ થાય. એક ઉપયોગ જે છે એને આપણે કહીએ છીએ એટ્રીબ્યુટિવ યુઝ, અને એક જે છે એને આપણે કહીએ છીએ પ્રેડિકેટિવ યુઝ. સમજો, એટ્રીબ્યુટિવ યુઝ અને પ્રેડિકેટિવ યુઝ. એટ્રીબ્યુટિવનો મતલબ શું થાય? તો કે જે જ્યારે કોઈ વિશેષણ જે છે એનો ઉપયોગ તમે જે નાઉન લખો છો એની પહેલા કરો છો, નાઉનની પહેલા એનો જ્યારે ઉપયોગ થાય ત્યારે એને એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. હવે જો તમને આગળ પ્રશ્ન અહીંયાથી પૂછવો હોય ને તો પૂછી શકે, ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ વિચ હેઝ એટ્રીબ્યુટિવ યુઝ ઓફ એડજેક્ટિવ. આવો પ્રશ્ન પૂછાઈ શકે. ફાઇન્ડ આઉટ સેન્ટેન્સ અથવા તો સિલેક્ટ અ સેન્ટેન્સ વિચ હેઝ એટ્રીબ્યુટિવ યુઝ ઓફ એડજેક્ટિવ. તો જો અહીંયા આગળ છે હી હેઝ અ રેડ પેન. તો પેનની પહેલા શબ્દ છે રેડ, એટલા માટે રેડ જે છે એને આપણે એટ્રીબ્યુટિવ યુઝ કહેવાય. બીજું છે અવ્યાન ઇઝ એન ઇન્ટેલિજન્ટ બોય. તો બોયની પહેલા શબ્દ આપ્યો છે ઇન્ટેલિજન્ટ, એટલે ઇન્ટેલિજન્ટ શબ્દ જે છે એ વિશેષણ છે અને આને કહીશું આપણે એટ્રીબ્યુટિવ યુઝ. શું કહીશું આપણે? એટ્રીબ્યુટિવ યુઝ. યાદ રાખજો, દરેકમાં તમને આ વસ્તુ સમજાવવી જરૂરી છે કે ક્યારે એટ્રીબ્યુટિવ છે અને ક્યારે પ્રેડિકેટિવ છે. તો પ્રેડિકેટિવ વિશે આપણે જોઈ લઈએ કે પ્રેડિકેટિવ એટલે શું? કે નાઉનની પહેલા ન થાય પણ નાઉનની પછી થાય. એ પછી કર્તા તરીકે ઉપયોગ થયો હોય ત્યારે પ્રેડિકેટિવ યુઝ બને. હું એમ કહું શી વોઝ ઇન્ડસ્ટ્રીયસ, તો અહીંયા આગળ કર્તા તરીકે શી છે અને એના પછી એના વાત કરે છે, તો આ કહેવાય પ્રેડિકેટિવ યુઝ. અહીંયા આગળ કિયાન શબ્દ છે એના પછી આપ્યું છે ઇન્ટેલિજન્ટ, તો અહીંયા આગળ જે છે એને પ્રેડિકેટિવ યુઝ કહેવાય. તો સિમ્પલ વસ્તુ થઈ ગઈ કે જે શબ્દ, જે વિશેષણ નામની પહેલા મુકાય તો એટ્રીબ્યુટિવ, નામની પછી મુકાય તો પ્રેડિકેટિવ.
ક્લિયર? આ એની પહેલા બેઝિક ઇન્ફોર્મેશન હતી. એના પછી આપણે જોઈએ કે ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. જેમ ગુજરાતીમાં વિશેષણના જુદા જુદા પ્રકાર છે એમ અંગ્રેજીમાં પણ વિશેષણના જુદા જુદા પ્રકાર છે. આપેલું વિશેષણ કયો અર્થ ધારણ કરે છે એના આધારે એનો પ્રકાર પાડવામાં આવ્યો છે. એમાં પહેલો પ્રકાર છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. ક્વોલિટી એટલે શું? ગુણ દર્શાવે. જ્યારે કોઈ શબ્દ કોઈ નામનો ગુણ દર્શાવવાની વાત કરે છે, કઈ રીતે કે રાજન ઇઝ અ ટોલ બોય, તો ટોલ શબ્દ જે છે એ બોયનો ગુણ દર્શાવે છે. હું એમ કહું શીલા ઇઝ અ ફુલિશ ગર્લ, તો ફુલિશ શબ્દ જે છે એનો ગુણ દર્શાવે છે. સી ઇઝ અ બ્યુટીફુલ ગર્લ, તો બ્યુટીફુલ એનો ગુણ છે. આઈ રાઇટ વિથ એન ઓલ્ડ પેન, તો ઓલ્ડ શબ્દ જે છે એનો શું કહેવાય? ગુણ કહેવાય. તો જ્યારે કોઈ શબ્દ કોઈ નામના ગુણ તરીકે વર્તે છે, જ્યારે કોઈ શબ્દ કોઈ નામના ગુણ તરીકે વર્તે છે ત્યારે ગુણવાચક વિશેષણ કહેવાય. એને અંગ્રેજીમાં કહીશું એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. યાદ રાખજો, શું કહેવાય આને? ક્વોલિટી. એટલે અહીંયા આગળ તમને જો લખેલું છે રંગ, રૂપ, આકાર, પ્રકાર, ગુણ, દોષ, સ્થિતિ. આનું સૂચન કરે. કયા કયા? રંગ, રૂપ, આકાર, પ્રકાર, ગુણ, દોષ, સ્થિતિ. તો એ થઈ ગયો એનો ગુણ. ધેટ વિલ બી એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. બીજું આપણે સમજીએ ક્વોન્ટિટી. ક્વોલિટી અલગ અને ક્વોન્ટિટી અલગ. ક્વોન્ટિટી એટલે પરિમાણ થશે. શું થશે? પરિમાણ. કે જે માત્રા અથવા પરિમાણનું સૂચન કરે. એવો શબ્દ જે કોઈ નામની માત્રા દર્શાવે છે. અ ગુડ ડીલ ઓફ, બરાબર, અ ગ્રેટ ડીલ ઓફ, અ લાર્જ અમાઉન્ટ ઓફ, અ લાર્જ ક્વોન્ટિટી ઓફ, અ લોટ ઓફ, લોટ્સ ઓફ, પ્લેન્ટી ઓફ, પાર્ટ ઓફ, હાફ ઓફ. આ બધા માત્રા દર્શાવે. સંખ્યા નહીં, માત્રા. ફેર છે, યાદ રાખજો. સંખ્યામાં નિશ્ચિત સંખ્યા હોય, બરાબર. અહીંયા આગળ હિયાન હેઝ ઇનફ મની, શી હેઝ અ લોટ ઓફ કોફી. તો ઇનફ, અ લોટ ઓફ, આ શબ્દો જે છે એ શું સૂચવે છે? તો કે આ શબ્દો જે છે એની માત્રાનું સૂચન કરે છે. જ્યારે કોઈ શબ્દ કોઈની માત્રાનું સૂચન કરતો હોય ત્યારે એને કહીશું એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહીશું. શું કહીશું આપણે? ક્વોન્ટિટી. ખાસ યાદ રાખજો. હી હેઝ લોટ્સ, he has lost all his wealth. all માત્રા, બરાબર. there is a little, માત્રા, થોડીક. ક્લિયર? તો જ્યારે માત્રાનું સૂચન કરે ત્યારે એ માત્રા બને. નેક્સ્ટ છે એડજેક્ટિવ ઓફ નંબર્સ. નંબર્સ એટલે શું? સંખ્યાવાચક. તો સંખ્યા દર્શાવતા હોય, બરાબર. એમાં પાછા બે યાદ રાખવાના, એક ડિફાઇનેટ અને ઇનડિફાઇનેટ. ઇનડિફાઇનેટ તો આપણે સમજ્યા, ઇવન ટાઈપ ઓફ માત્રા જ થઈ ગઈ. ગણી શકાય એવા સાથે મુકાય તો એ સંખ્યાવાચક કહેવાય. ગણી ન શકાય એવા સાથે મુકાય તો એ માત્રા થઈ ગઈ, ક્વોન્ટિટી વાળા, બરાબર. તો અહીંયા આગળ બે પ્રકાર પડે, ડિફાઇનાઇટના બે, કાર્ડિનલ અને ઓર્ડિનલ. શું છે કાર્ડિનલ ઓર્ડિનલ એ આપણે સમજીએ કે સૌથી પહેલા ડિફાઇનાઇટ. એના બે પ્રકાર. એક છે જે નિશ્ચિત દર્શાવે. કાર્ડિનલનો મતલબ, ડિફાઇનાઇટનો મતલબ શું થાય? નિશ્ચિતતાનું સૂચન કરે, પણ નિશ્ચિત સંખ્યા. યાદ રાખજો, ડિફાઇનાઇટ નંબર્સ એટલે શું? નિશ્ચિત સંખ્યા આપે. 3, 5, 1, ફર્સ્ટ, આ બધા. તો જો હી હેઝ 3 પેન્સ, તો આ થઈ ગયું નિશ્ચિતતા. 3ની જ વાત કરી છે, બરાબર. હી વોઝ ધ ફર્સ્ટ, તો 3 અને ફર્સ્ટ આ બધા શું થઈ ગયા? નિશ્ચિતતા થઈ ગઈ. હવે એનાય પાછા પ્રકાર પડે છે. અહીંયા આગળ તમે જોવા જાઓ તો એનાય પાછા પ્રકાર પડે છે. એક આવે કાર્ડિનલ. કાર્ડિનલ એટલે શું? સંખ્યાવાચક, કે જેની અંદર સંખ્યા આપેલી હોય. 1, 2, 3, 4, 5, 6, 7 આ બધી સંખ્યા આપે. હું એમ કહું હી હેઝ 4 પેન્સ, તો 4 શબ્દ જે છે એ સંખ્યા થઈ ગઈ. કેવી સંખ્યા થઈ ગઈ? નિશ્ચિત સંખ્યા થઈ ગઈ, બરાબર છે. હું એમ કહું શી હેઝ 2 બોયઝ, બરાબર. તો અહીંયા 2 શબ્દ જે છે એ શું થઈ ગઈ? એની સંખ્યા થઈ ગઈ. હવે વાત કરીએ આપણે ઓર્ડિનલ. ઓર્ડિનલનો મતલબ શું થાય? ક્રમવાચક, જે ક્રમ દર્શાવે છે. ઓલામાં 1, 2, 3, 4 હતું, અહીંયા હશે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ વાળો. ક્લિયર થાય છે? 1, 2 પૂછે તો નામ યાદ રાખવાનું કાર્ડિનલ, અને 1, 2, 3 પૂછે તો નામ યાદ રાખવાનું કાર્ડિનલ, અને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પૂછે તો નામ યાદ રાખવાનું ઓર્ડિનલ. Who will be the next? નેક્સ્ટ શબ્દ આપ્યો એ શું છે? ઓર્ડિનલ દર્શાવે. શું દર્શાવે? ઓર્ડિનલ.
એવી રીતે ધ ફર્સ્ટ ચેપ્ટર ઓફ ધીસ બુક ઇઝ હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ ગ્રામર. તો ફર્સ્ટ શબ્દ આપ્યો છે. શું આપ્યો છે? ફર્સ્ટ, પ્રથમ. તો જ્યારે તમે પ્રથમ, અંતિમ, આગળનું, પાછળનું, વચ્ચેનું, છેલ્લું, પહેલું આવા શબ્દોનો ઉપયોગ કરો તો એને આપણે શું કહીએ છીએ? ઓર્ડિનલ યુઝ કહીએ છીએ. એને આપણે કહીએ છીએ ઓર્ડિનલ. આ બે પ્રકાર હતા ડિફાઇનાઇટના. હવે વાત કરીએ ઇનડિફાઇનાઇટ. ઇનડિફાઇનાઇટ એટલે શું? નક્કી નથી કેટલા. તો બધા એવા જ શબ્દો આવશે. હું એમ કહું સમ બુક્સ આર ટોર્ન, થોડીક બુકો ફાટેલી છે. સમ કેટલી? 5, 10, 50, 100 નક્કી નથી ભાઈ. તો આ બધા અનિશ્ચિત કહેવાય ને. શું કહેવાય? અનિશ્ચિત. મેની સ્ટુડન્ટ્સ આર લેઝી, કેટલા? નક્કી નથી. હવે આમાંથી તમને પ્રશ્ન પૂછે કે ફાઇન્ડ ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ, આવો પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર. આઈ હેવ અ ફ્યુ પેન્સ, મોસ્ટ બોયઝ આર જેન્ટલ, ધેર ઇઝ અ લિટલ પેટ્રોલ ઇન માય બાઇક. તો અહીંયા આગળ આ બધા જે શબ્દો છે એ બધા અનિશ્ચિતતાનું સૂચન કરે છે. કોનું સૂચન કરે છે? અનિશ્ચિતતાનું. તો એવો શબ્દ જે અનિશ્ચિતતાનું સૂચન કરે એને આપણે શું કહીશું? અનિશ્ચિત વાચક. એના પછી વાત કરીએ પ્રોપર એટલે કે વ્યક્તિવાચક. વ્યક્તિવાચક નામમાંથી, જ્યારે કોઈ વ્યક્તિવાચક નામ હોય એમાંથી વિશેષણ બનાવવામાં આવે. હું એમ કહું ફ્રાન્સ, તો ફ્રાન્સમાંથી ફ્રેન્ચ બને છે, ફ્રેન્ચ મેન. એવી રીતે ચાઇના, ચાઇનીઝ. ચાઇના શબ્દ જે છે, ફ્રાન્સ શબ્દ છે, નેપાલ, આફ્રિકા, એશિયા, ઇન્ડિયા, આ જે શબ્દો આપ્યા છે આ થઈ ગયા પ્રોપર નાઉન. અને એના ઉપરથી જ્યારે એની જાતીયતા, એની રાષ્ટ્રીયતા દર્શાવવા માટે જે શબ્દ બને છે એને કહેવાય છે આપણે પ્રોપર એડજેક્ટિવ, એટલે વ્યક્તિવાચક વિશેષણ. યાદ રાખજો. બરાબર. પછી આવે પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ એટલે સ્વામીવાચક, જે માલિકીનો ભાવ દર્શાવવાનો હોય. ફોર એક્ઝામ્પલ, ધીસ ઇઝ યોર પેન. યોર શબ્દ જે છે એ વિશેષણ છે કોનો? પેનનો. કારણ કે એ તો નામની પહેલા મૂકાણો ને, અને એની વિશેષતા દર્શાવે છે. પણ યોર શબ્દ સૂચવે છે શું? એ તો સૂચવે છે સ્વામીવાચક. એટલે એને આપણે કહીશું પોઝેસિવ એડજેક્ટિવ. ધેટ ઇઝ માય કાર, ધીઝ આર અવર ચેર્સ, ધીઝ આર હિઝ. જે પોઝેસિવ કેસ જે આખું હતું, જે આપણે અગાઉ સમજ્યા હતા પ્રોનાઉન્સના અને કેસના ચેપ્ટરમાં, મેં તમને આ ડિટેલમાં સમજાવ્યું હતું કે માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, આ બધા જે છે એને આપણે પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. અને એક આવે છે પોઝેસિવ પ્રોનાઉન્સ, એમાં માઇન, અવર્સ, યોર્સ વાળું લિસ્ટ લીધું હતું. તો એમાં જે એડજેક્ટિવ જે છે એની વાત કરી છે. તો અહીંયા આગળ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. આને આપણે કહીશું પોઝેસિવ એડજેક્ટિવ. એના પછી વાત કરીએ ડિસ્ટ્રીબ્યુટિવ. ડિસ્ટ્રીબ્યુટિવ એટલે શું? વિભાગવાચી. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરતા શબ્દો હોય, બે કે તેથી વધુ વ્યક્તિના ઉલ્લેખ કરતો શબ્દ હોય એને આપણે ડિસ્ટ્રીબ્યુટિવ કહેવાય. હું એમ કહું ઈચ ગર્લ, તો એમાં બે કે તેથી વધારેનો ઉલ્લેખ છે. હું એમ કહું એવરી મેન ઇઝ ઇમોશનલ, તો અહીંયા આગળ બે કે તેથી વધારેનો ઉલ્લેખ છે. બરાબર. આઈધર એટલે બે કે તેથી વધારેનો ઉલ્લેખ છે. નાઈધર બે કે તેથી વધારેનો ઉલ્લેખ છે. તો જ્યારે એવો શબ્દ જે બે કે તેથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ હોવાની વાત કરે ને ત્યારે આપણે એને શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ્સ કહીએ છીએ. શું કહીએ છીએ? ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ્સ. ખાસ ધ્યાનમાં રાખજો, આ એડજેક્ટિવનો એક સ્પેશિયલ પ્રકાર છે કે જે બે કે તેથી વધુ વ્યક્તિનો ઉલ્લેખ કરે. એના પછી આવે છે ડેમોન્સ્ટ્રેટિવ. જો નામ એવા ગુણ તમે પકડી લો. ડેમોન્સ્ટ્રેટિવ એટલે શું? તો કે દર્શક, જે દર્શાવે. એમાંય પાછું ડિફાઇનેડ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ આવે કે નિશ્ચિત દર્શાવે. હું એમ કહું ધીસ બુક ઇઝ રેડ, તો એ નિશ્ચિત થઈ ગઈ. હું એમ કહું ધેટ પેન ઇઝ બ્લેક, તો નિશ્ચિત થઈ ગઈ. ધીસ બોયઝ આર ઓનેસ્ટ, નિશ્ચિત થઈ ગયા. તો જ્યારે કોઈ નિશ્ચિતતા દર્શાવે ત્યારે, અને જ્યારે કોઈ અનિશ્ચિતતા દર્શાવે. અનિશ્ચિતતા કઈ રીતે? સમ મિસ્ટર વર્મા ઇઝ લુકિંગ ફોર યુ. સમ કોઈક શ્રીમાન શર્મા જે છે ને તને ગોતી રહ્યો, તો એ અનિશ્ચિત થઈ ગયા. બરાબર છે. એને શું આપણે કહીશું? અનિશ્ચિત. જ્યારે તમારે કોઈ બાબતનો ઉલ્લેખ દર્શકવાચકના અર્થમાં કરો છો અને એ પાછા નિશ્ચિત નથી, સમ છે, અસર્ટેન છે, સર્ટેન છે,
આ જે શબ્દો છે એને આપણે ઇન્ડિફાઇનાઇટ ડેમોન્સ્ટ્રેટિવ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ છે ઇન્ટરોગેટિવ. ઇન્ટરોગેટિવ એટલે પ્રશ્ન સૂચક, જેની મદદથી તમે પ્રશ્ન બનાવી શકો એને આપણે પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. વિચ પેન, તો વિચ શબ્દ જે છે એ વિશેષણ છે, પણ એ અહીંયા આગળ શું દર્શાવે છે? પ્રશ્નવાચક બને છે. તો એટલા માટેનું નામ છે ઇન્ટરોગેટિવ. અહીંયા આગળ તમે એક્ઝામ્પલ દો, વુઝ કાર ઇઝ ધીસ, તો વુઝ શબ્દ છે. વોટ ઇઝ યોર ફાધર, જ્યારે કોઈ વ્યક્તિના વ્યવસાય દર્શાવવાની વાત છે ત્યારે અહીંયા આગળ વોટ શબ્દ જે છે એ આવે છે. યાદ રાખજો, વોટ શબ્દ જે છે એ મુકાય છે. એના પછી છે એમ્ફેઝિંગ એડજેક્ટિવ. એટલે એમ્ફાઇઝિંગ નો મતલબ શું થાય? ભારવાચક. અને એમ્ફેટિક કહેવાય, એમ્ફાઇઝિંગ કહેવાય. બરાબર. હવે જો ભારવાચક એટલે શું? ઓવન અને વેરી શબ્દનો ઉપયોગ જ્યારે નાઉનની પહેલા, ઓવન અને વેરી આ નાઉનની પહેલા થાય ને ત્યારે ભારવાચક દર્શાવે. અહીંયા વેરીનો ઉપયોગ ખરેખર થાય. વેરી એટલે ઘણા ન થાય. ધોઝ વર હિઝ વેરી વર્ડ્સ. વેરી એટલે ખરેખર, આ એના ખરેખર શબ્દો હતા, આ એના જ ખરેખર શબ્દો હતા. એના જ એટલે ભારવાચક થયું. હું એમ કહું, હી સો હિઝ બિલોવડ ઓન ધ રોડ વિથ હિઝ ઓવન આઈઝ, પોતાની આંખે. તો વેરી એટલે ઘણા પણ થાય અને વેરી એટલે ખરેખર થાય. આ યાદ રાખજો. અહીંથી પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. વેરી એટલે આપણા મંડમાં તો એક જ વસ્તુ છે, વેરી એટલે ઘણું, પણ વેરીનો એક ગુજરાતી અર્થ થાય ખરેખર, ત્યારે ભારવાચક બને છે. બરાબર. અહીંયા આગળ એ શબ્દ છે. એના પછી એક્સક્લેમેટરી એડજેક્ટિવ્સ. એટલે એક્સક્લેમેટરી એટલે શું? ઉદ્ગાર દર્શાવે. ઉદ્ગાર એટલે જેની મદદથી તમે ઉદ્ગાર બનાવો. બરાબર. અહીંયા આગળ જો બે શબ્દ તમે ઉપયોગ કરી શકો મોટા ભાગે, પણ એમાં હાવનો તો ઉપયોગ ન થાય, કારણ કે એ બની જાય એડવર્બ. બરાબર. પણ વોટનો ઉપયોગ તમે કરી શકો. વોટ એન ઇન્ટેલિજન્ટ મેન હી ઇઝ. તો વોટનો શબ્દ જ્યારે ઉદ્ગાર વાક્ય તરીકે થયો હોય ત્યારે વોટ જે છે એ એક્સક્લેમેટરી એડજેક્ટિવ બને. તમને અહીંયાથી 4 ઓપ્શન આપે ને તમને એમ કે ભાઈ એક્સક્લેમેટરી એડજેક્ટિવ શોધો, તો વોટનો ઉપયોગ એક્સક્લેમેટરી એડજેક્ટિવ તરીકે થાય. ક્લિયર? તો આ જે છે એના ઉપયોગની મેં તમને વાત કરી કે ભાઈ એના ઉપયોગ કઈ કઈ રીતે થાય છે, એના પ્રકાર કયા કયા છે. 10 પ્રકાર સમજાવ્યા. અને એટ્રીબ્યુટિવ અને પ્રેડિકેટિવ યુઝ નાઉનની પહેલા મૂકે છે કે નાઉનની પછી મૂકે છે, એના આધારે આખી વસ્તુ આપણે સમજ્યા. હવે આનાથી આપણે વિશેષ ધીરે મેઇન એડજેક્ટિવ સમજવાના છે. મેઇન એડજેક્ટિવ્સ એટલે શું? કે જો અમુક એડજેક્ટિવ એટલે શું? સમ, એની કહી શકાય, આઈધર, નાઈધર કહી શકાય, લિટલ, અ લિટલ, ધ લિટલ, ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, આ બધા જે છે ને આપણે ગણી શકીએ. હવે એ જ વસ્તુ આપણે સમજવાની છે. તો ઇમ્પોર્ટન્ટ એડજેક્ટિવ શરૂ થઈ જશે. શોર્ટ વિડીયો હશે. ઇમ્પોર્ટન્ટમાં 4 એના જે પોઈન્ટ્સ, જે કાંઈ એના યુઝ હશે એ વસ્તુ આપણે સમજવું. સળંગ નહીં સમજાવું, પણ પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવીશ એટલે માઇન્ડની અંદર ફિટ થઈ જાય. ઓકે, ચાલો તો મળીએ નવા એડજેક્ટિવ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.